હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ફાઇનલી વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે મેં 11 વાગ્યાથી. યસ, સો અત્યારમાં સવારના 11 વાગી ગયા છે એન્ડ ઘરે આવી ગઈ હતી 10:30. ઘરે આવીને હવે રસોઈની તૈયારી કરીશું. બાકી અમે લોકો ગઈકાલે રવિવારે તો મેં વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે અમે લોકો બેબી શાવરમાં ગયા હતા. સો બહુ મજા કરી, મજા આવી. એન્ડ દીવામાં તો જુઓ, માતાજીનો દીવો થઈ ગયો ક્યારનોય, એ બધું પતી ગયું. અમે લોકો છે ને ગઈકાલે બેબી શાવરમાં ગયા હતા તો ત્યાંથી પટેલ બ્રધર્સમાં જતા હતા. તો ત્યાંથી આ બધું શાકને એવું લાવ્યા હતા. આ બધું રવિએ લીધેલું, ઓકે, બધું. ખાલી આર્યું એકલું જ મેં લીધું. એક આ અને એક આ કેરી, બસ. બાકી બધું રવિ લીધું. એમના શાકને એવું વેણવું સારું ગમે, મને તો કંટાળો આવે એટલે હું નહીં વેણતી. સો ગિલોડી, નાની મરચી, ભીંડા, ફુલાવર, શું કહેવાય, આમાં તો આનું શાક બહુ ભાવે ગવાનું. મરચાં લીધા મોટા. આ કેરી લાયા છો, શું કહેવાય, પેલું ચટણી બનાવવા માટે કેરીની. સો એ કાચી છે મસ્ત. બાકી આ દેશી આદું લીધું અને પપૈયું. જો આવું લીધું ને પપૈયું બહુ ભાવે એટલે હું એવરી ટાઈમ પપૈયું લાવું જ છું. જેટલી વાર પટેલમાં જઈએ એટલી વાર હું પપૈયું લાવું છું. હમણાંથી પહેલાં નથી લાવતી પણ લાસ્ટ 2 or 3 ટાઈમથી તો લાવું જ છું. બાકી અંકિત અને સાહિલ એ બંને નીચે ગયા. એ લોકો જોબ ઉપર, એમનો ટાઈમિંગ ચાલુ. રવિ ઘરે છે, એ હવે નીચે જશે અને હું નીચેથી ઉપર આવી. આજનું વાતાવરણ તો જો કેટલું મસ્ત હે ને બહાર. તડકો તડકો. સવારમાં છે ને થોડું વાદળછાયું વાતાવરણ હતું પણ અત્યારે બહુ મસ્ત. બાકી જો કેવું મસ્ત હવે શ્લોક લાગે ને અહીંયા, કેમ કે આ કલર ચેન્જ થઈ ગયો ને એટલે કેટલું મસ્ત લુક આપે. સો હવે છે ને મેં હજુ તો વાસણ કાઢીને જ રાખ્યા. આમાં દાળ બાફીશું, આમાં રાઈસ મૂકી. સો આજે છે ને દાળ ઢોકળી બનાવવાની ઈચ્છા છે, તો દાળ ઢોકળી બનાવીશ હું, જોડે છાશ બનાવીશ. સો ચલો હવે તૈયારી ચાલુ કરીએ. અત્યારે હાલમાં છે ને 11:30 થઈ ગયા ઓલરેડી. 11:32 થઈ ગઈ. એક બાજુમાં છે ને જો આર્યું દાળ બફાઈ ગઈ એના સાઈડમાં કરી દીધી. બીજી બાજુમાં રાઈસ ચડવા મૂક્યા, ચડી જાય. એન્ડ અહીંયા છે ને અમે કાચા પાકા અધકચરા રોટલા પણ ચડવી નાખ્યા. આર્યા જો જે દાળ ઢોકળીમાં નાખવાના નહીં રહ્યા, આવી રીતના ચડવ્યા હા ને, કાચું. સો યા 3 જેવા કરી નાખ્યા, 1 2 ને 3. બાકી જો લોટ આર્યો બાંધેલો અહીંયા પડ્યો. હવે આના માટે છે ને મરચાં, ટામેટું એ બધું સમારીશું. પછી બધા કોરા મસાલા જે નાખવાના એ નાખીશું. હવે છે ને દાળ ઢોકળીની તૈયારી કરીએ, પછી મળીએ. સો ગાઈસ અહીંયા છે ને જો દાળ ઉકળવા મૂકી દીધી અમે ઓલરેડી. હજુ વઘાર કરવાનો બાકી. અંદર આ ઢોકળી અંદર ચડાઈ જાય જો. ઓકે, એક બાજુમાં છે ને જે પેલું મેં દહીં બનાવ્યું હતું ને, આઈ થિંક ક્યારે બનાવ્યું હતું, બી સેટરડે, યાદ નહીં, આઈ થિંક સેટરડે જ બનાવ્યું હતું. સો એરું દહીં એકદમ જામી ગયો જો, મસ્ત રેડી થઈ ગયો ને કમ્પ્લીટ. જો કેવું મસ્ત બન્યું છે. હવે છાશ બનાવવાની એટલે દહીં કાઢી દઈએ. મસ્ત દહીં બન્યું. ઓકે, આખું ઓવરનાઇટ મેં બહાર જ રાખ્યું હતું આનો. બીજા દિવસે બપોરે ફ્રીજમાં મૂક્યું હતું. ઓકે ચલો હવે છાશ બનાવી દઈએ, પછી રોટલીઓ બનાવીશું. બાકી આ બાજુમાં છે ને રાઈસ તો રેડી થઈ ગયા છે. સો ગાઈસ 12 વાગી ગયા છે બપોરના. જમવાનું બધું રેડી કરી નાખ્યું, રોટલી પણ ચાલુ કરી નાખી છે. સો યસ, જો આ બાજુમાં મસ્ત એવી દાળ ઢોકળી વઘારી દીધી મેં. ઓકે એ ડન. પછી આ બાજુમાં એક પરોઠો પણ બનાવી દીધો મેં ઓલરેડી. કામકાજ ચાલુ જ છે, તવી એ ગરમમાં. સો યસ, બધું કમ્પ્લીટ થઈ ગયું. છાશ પણ બની ગઈ છે. સો ચલો જમવા માટે. તમારે પણ ખાવું હોય તો આવી જજો. બાકી આજે તો છે ને રામાપીરની બીજ છે. સો સાહિલને તો એક જ ટાઈમ ખાવાનું. સો હું તમને કહી દઉં કે સાહિલ કોણ છે. તો યસ, સાહિલ છે ને એ મારા મામાનો છોકરો હો.
મારા સગ્ગા મામાનો છોકરો, યસ. સો એ રહ્યો અમારા ઘરે અહીંયા મૂવ થયો. સો હવેથી એ રહ્યો અમારા ઘરે રહેશે. સો ચલો હવે છે ને ફોન કરીશ, ખાવા આવશે બધો, પછી મળીએ મોડે. સો ફાઇનલી જમવાનું છે ને પતી ગયું બધું. આટલા વાસણ થયા, ઘસી લીધા કમ્પ્લીટ, બધું ક્લીનઅપ કરી નાખ્યું. અહીંયાથી પણ ક્લીનઅપ થઈ ગયું છે. બાકી જો અહીંયા હવે ધીમે ધીમે શાકનું કામ કરીશું, કેમ કે આ બધું તો હવે કરતાં વાર લાગશે. એન્ડ છે ને પપૈયું મારું ફેવરેટ ને, તો ખાલી થોડું ચાખવા માટે કાપ્યું હતું, પણ થોડું કાચું નીકળ્યું, પાકી જશે ત્યાં પડ્યું. હવે છે ને હું એવું વિચારું કે મારે માર્શલમાં ખાલી એક વસ્તુ રિટર્ન કરવાનું હો, તો એ વસ્તુ રિટર્ન કરવા જાઉં છું. અને જોતી આવું બીજું કંઈક નવું આવ્યું હોય તો લેતી આવું. બાકી સબ્જીનું કામ બાકી એ તો કરવાનું જ છે. બીજી બાજુમાં અહીંયા જો આવ્યું છે ને, અમે લોકો આ રસના 6 ડબ્બા એનું આખું આ પેક લેતા આવ્યા. એન્ડ અમે લોકો ને ગઈકાલે બેબી શાવરમાં ગયા હતા ને, ત્યાંથી આવી ગિફ્ટ આવી હતી. જો બતાવો, શ્રી લક્ષ્મી ગણેશાય નમઃ. સારી ગિફ્ટ, યુઝફુલ, ધનતેરસના દિવસે બહુ કામમાં આવે એવી. જો આના ઉપર છે ને સ્ટીકર એ ઉખાડતો ને તો મસ્ત, કેટલું મસ્ત શાઇન મારે. સો જો ગાઈસ, એ લોકોએ છે ને આવી કંઈક ગિફ્ટ આપી, બહુ મસ્ત, ઓકે, બહુ યુઝફુલ છે. ધનતેરસના દિવસે બહુ કામમાં આવશે. આવી રીતે આમ મૂકી દેવાનું પૂજા કરવા માટે, અલગથી ફોટો મૂકવાની જરૂર નહીં. અહીંયા 2 માતાજી અને એક ગણેશજી છે. બાકી અહીંયા પગલાં, શુભ અને લાભ, શુભ અને લાભ ઉપર સ્ટીકરો લગાવેલા, એટલે ઉખાડી દે એટલે મસ્ત દેખાય. બહુ સરસ છે, દર વર્ષે કામમાં આવશે. અમારા ઘરે 2 ગિફ્ટો આવી, એક અંકિતની આવી છે ને એક મારી આવી. સો યસ. બીજી બાજુમાં જુઓ, અમે ગઈકાલે પટેલમાંથી લાવ્યા હતા. હજુ વસ્તુ બધી એમને એમ જ છે. રવિ આયર્યું લાવ્યા, જો કોફી પાવડર. બાકી હું આયરા પાવ લાવ્યું એ શાના માટે લાવી કહું, હવે વેરી સૂન વડાપાવની રેસીપી અપલોડ કરીશ કે હું કઈ રીતે બનાવું છું. સો એના માટે આવા 2 લાવ્યું, એક કામમાં પડ્યું ને એક આમાં પડ્યું. જો આવી રહ્યું. આ પાઉમાં કોઈ દિવસ ટ્રાય નહીં કર્યું, પણ ટ્રાય કરીશું. બહુ મસ્ત લાગશે આઈ થિંક, કેમ કે એકદમ સોફ્ટ અને પોચા. એન્ડ આ બાજુમાં ને પિઝા બેઝ પણ લાવ્યા હતા. સો યા એ રહ્યું છે. બાકી બીજી બધી વસ્તુ પડી. સો ગાઈઝ, ફાઇનલી મેં મારી વસ્તુ લઈ લીધી છે જે રિટર્ન કરાવવાની. સો એ રિટર્ન કરાવીશ એન્ડ આંટો મારીથી આવીશ અંદર માર્શલમાં. બીજું કંઈક ગમે તો બીજું કંઈક ઉપાડતું આવવાનું. સો ચલો હવે જાઉં છું. એન્ડ બહાર તો એટલું મસ્ત વાતાવરણ છે ને, બહુ એટલે બહુ જ મસ્ત. જો ખાલી આમ એવું લાગે ને કે ખેતરમાં હોય. ખરેખર આ ગામડાની ફિલિંગ આવે છે ને, એટલે જ મને અહીંયા બહુ ગમે. આજે તો નિશાન રોગ લઈ જઈશું. બાકી અમારા સ્ટોરનો અંદરનો દરવાજો બંધ. જો ખાલી આમ ધીમે ધીમે પાંદડા હલે જાય. બહુ મસ્ત ધીમો ધીમો પવન વાય. અમારા ગાડી જેટલી બગડી જઈએ, સાફ કરવી પડશે. જો બહુ ગંદુ થઈ ગયું. આ કચરો લેતી આવી હું નીચે, તો હવે કચરો નાખવા જઈશું સૌથી પહેલાં. જો ગાઈઝ, અમારા સામેનું ઘર છે પેલું, મેં તમને બતાવેલું ખાસી બધી વાર. બાકી આ રહ્યું અમારા બાજુનું છે, એક્ઝેક્ટ બાજુમાં. આ રહ્યું અમારું ઘર. આ બાજુમાં શું કહેવાય, ગાડીઓ સર્વિસનું, ઓટો શું કહેવાય, ઓટો રિપેરનું. અહીંયા છે ને પાછળ સાઈડે છે. બાકી આ રહ્યું અમારું ઘર. ઉપર રહ્યું ને રહ્યું, નીચેનો સ્ટોર છે. જો ઓકે, ચલો તાર માર્શલમાં આવી ગઈ છું ફાઇનલી. બહાર બહુ તડકો, ગરમ ગરમ. કાલે બહુ ગરમી. કાલે આઈ થિંક 80 ઓર 90 સમથિંગ છે. આજે એટલું બધું નહીં. આજે તો સરસ મસ્ત ઠંડો પવન આવે.
બાકી જો આ રિટર્ન કરવાની છે ને એ વસ્તુ લઈ લીધી જોડમાં. ચલો તાને હવે અંદર જઈશું. આજે તો પાર્કિંગ આ લોકોનું બહુ ખાલી છે. યુઝ્યુઅલી આ લોકોનું પાર્કિંગ ભરેલું જ હોય. સો ગાઈઝ વસ્તુ તો રિટર્ન કરી છે પણ સામે બીજી પણ ઉપાડીને આવી ગયું. સો ઘરની વસ્તુ લીધી છે. મેં શું લીધું તમને બતાવું ગાડીમાં જઈને, કેમ કે અત્યારે મારા હાથ ફૂલ હોય એટલે મને ફાવતું નહીં, બહુ હેવી હો. જો હાય બાપરે બાપ. અને અહીંયા તો જો બાઈકો લઈને આવવા માંડે બધો, કેમ કે મસ્ત વેધર સ્ટાર્ટ થઈ ગયું એટલે. ચાલો જો તમને બતાવું અહીંયાથી મોટું મોટું ડબ્બા લીધા. આ ઘરની વસ્તુ, કિચનની વસ્તુઓ. બાકી આ બાજુમાં ખાલી 2 ટાવલ લીધા છે, જે નાવાના રૂમાલો. સીધી ઘરે જઈશ. ચલો ધન ઘેર જઈને મળીએ. સામે પેલી ડંકી રહી જો. ઓકે ત્યાં ડંકી છે, પેલી બાજુ લોન્ડ્રામેટ છે. સો ગાઈસ ડોલર ટ્રીમાં છે ને એક સ્ટોપ કર્યું હતું બિકોઝ ઓફ મેં એક વસ્તુ લેવાનું ભૂલી ગઈ હતી. જે સ્ટોરની વસ્તુ હતી, જે પેલા ઓવનના મોજા આવે છે ને એ રહ્યા લેવાના ભૂલી ગઈ હતી. સો એરા ડોલર ટ્રીમાંથી લઈ લીધા અહીંયાથી જો આ બાજુમાં. સો હવે ઘેર જઈશું. જો આ બહારનું વાતાવરણ ડોલર ટ્રીનું. ચલો ઘરે. સો ગાઈસ 7:45 જેવું થઈ ગયું છે. ઘરે આવી ગઈ હતી. ઘરે આવીને તો મસ્ત માતાજીનો દીવો કર્યો. પછી એમના નીચેનું જે પેલા ફોટા નીચેનું ટેબલ હતું ને મેં ચેન્જ કર્યું. હું તમને બતાવું. સો જો મેં આવું કંઈક કર્યું. હું આવું ટેબલ લેતી આવી હતી આજે ગઈ હતી ને તો જો. સો ઉપર છે ને એના કેસરી કલરનું કપડું ઢાંકી દીધું મસ્ત એવું. બીજું કંઈ એવું કંઈક ટેબલ વેબલ મળ્યું નહીં એટલે પછી આવું લેતી આવી. સો મસ્ત એવો માતાજીનો દીવો થઈ ગયો. દીવો તો પતી ગયો ઓલરેડી, બાકી અગરબત્તી હજુ ચાલુ. અને છે ને એક બાજુમાં રસોઈની તૈયારી પણ મેં ચાલુ કરી દીધી. જો સોજીના ઢોકળા. યસ. સો આ રહી સોજી અને થોડી મોટી હતી તો મેં એને બ્લેન્ડ કરી મિક્સરમાં, નાનું કર્યું. એના પછી અહીંયા મેં બેટર છે ને બનાવી દીધું આખું કમ્પ્લીટ. અત્યારે હાલ ખાલી પલાળીને મૂક્યું. સોજી પલળે ને એમ સારું મસ્ત થાય. પલળે એટલે ફૂલે મસ્ત. જો હજુ ઢીલું થોડું કરે મે બી, ઓર આઈ ડોન્ટ નો. આમાં છે ને હવે હું ઈનો નાખીશ, ડીશમાં મૂકીશ ને ત્યારે. ચલો ઢોકી દઈએ. એન્ડ છે ને આમાં મેં એક સેટ ચપટી જ હળદર નાખી. વ્હાઈટ ઢોકળા નહીં બનાવતી અને પીળાએ નહીં, માપની જ નાખી. બાકી આ બાજુમાં જુઓ ગીલોડી લીધી હ. રવિ ખબર નહીં આખત બહુ જાડી જાડી ગીલોડી લઈને આવી. ધોએ અને મસ્ત સવાર દઉં, કેમ કે આવતીકાલે ને મસ્ત ગીલોડી અને બટાકાનું શાક બનાવીશ, જે ઊભી જે ચિપ્સો જેવું પાડીએ ને એવું. ચલો તાન હવે તૈયારી કરીએ. આમાં પાણી ભરીએ, ચાલુ કરી નાખો. બાકી જો આવી રહ્યું ડબ્બા લાવીમાં બંને સેમ જ છે, ખાલી સાઈઝ અલગ. ઓકે જોઈ રે કાચના. સો ગાઈસ જુઓ અત્યારે હાલમાં છે ને તૈયારીમાં 2 પ્લેટો કમ્પ્લીટ રેડી થઈ ગઈ ઢોકળાની. સો આવા કંઈક બન્યા છે. દેખાય? ઓકે આ રહ્યો કલર જો ગરમ ગરમ. સો 2 પ્લેટો મેં રેડી કરી. આમાં ફરીથી પાછી ત્રીજી પ્લેટ મૂકી. જે આરે પ્લેટ નહીં મૂકી, ડીશ મૂકી એકચ્યુઅલીમાં, કેમ કે આવી તો 2 પ્લેટો જ છે મારા જોડે. એક બાજુમાં છે ને ગીલોડી સમારવાનું ચાલુ કામકાજ. સો જો આ પાટિયું લીધું, થોડી એવી સમારી. હજુ ડીશો થતાં કેવું ચડતા વાર લાગે, ત્યાં સુધી આપણે બીજું કામ પણ પતી જાય. સો ચલો હવે ત્રીજી પ્લેટ થાય એટલે ફરીથી પાછી આરે 2 મૂકીશું.
9:12 થઈ ગઈ છે રાતની. સ્ટોર બંધ થઈ ગયો. હવે જમવા બેસી ગયા છીએ. ચલો હું તમને બતાવું. બધું મસ્ત રેડી કરી નાખ્યું. ગિલોરી મોડ સમારીએ. જેમ કે બહુ બોરિંગ કામ મારા માટે. જો બાકી અહીંયા જો બધું પથરાઈ ગયું મસ્ત સરસ મજાનું. ઢોકળા બોકળા રેડી કરી નાખ્યા. કેવું લાગે અંકિત ઢોકળા? મજબૂત જ છે બકા. થોડો દહીંનો ટેસ્ટ આવશે કેમ કે દહીં નાખ્યું ને અંદર એટલે. ચલો તાન હેડો. ચા રેડી, ઢોકળા રેડી. આજે સાહિલના 6 ઉપવાસ એટલે ચા પીશે અને જોડે ફરાળી કંઈક ખાશે. બાકી ધ્રુવ નથી આજે, એ જો ન્યુયોર્ક ગયો. ઓકે મળીએ ત્યાં ખાઈ પીને મોડો. જો ગાઈસ આ રહી મારી પ્લેટ જેમાં હું આર્યું બે ખાઉં. ના આર્યું ખાધું મેં બનાવતા ખાસું ખાધું એટલે મારું પેટ ફૂલ થઈ ગયું. બાકી અમારા રવિની જુઓ કેટલા ભોગી 1 2 3 4 ને 5 અલગ અલગ. 11:30 વાગી ગયા છે રાતના. કામકાજ બધું પતી ગયું. ખાસું કામ પહોંચ્યું. બધું સબ્જી અંદર ફ્રીજમાં જવા દીધું. મસ્ત એવું ગોઠવ્યું છે. અડવડું કશું મૂક્યું નહીં. અહીંયા તો ને બધું લઈ લીધું મસ્ત. ફ્રીજમાં બધું ગોઠવી નાખ્યું. બાકી આજે વાસણ આટલા હતા ઓછાએ ના કહેવાય ને વધારે ના કહેવાય. ઘસવા તો પડે ગમે તેટલા હોય. એન્ડ જો 11:24 થઈ ગઈ છે. બાકી પેલા બોક્સવાળું જ મેં નહીં ગોઠવ્યું કેમ કે બધું કોરું વસ્તુ એટલે ચાલ. બાકી ફ્રીજમાં મૂકવાનું વસ્તુ હોય ને તો પહેલાં ગોઠવવું પડે. અહીંયા માતાજીની લાઈટ બંધ કરી દઈએ. ઓકે. એન્ડ એક બીજી વસ્તુ બતાવું. જો અમે અત્યારે શું કામ કર્યું મેં અને રવિએ. આ કલર દેખાય ને? સો અમે લોકોએ આટલા સુધી બધું ક્લીનઅપ કર્યું અને મેં પોતું કર્યું. અહીંયા બધા જો ક્યાંય દેખાતો નહીં હોય કલર. ઓકે મસ્ત કરી નાખ્યું ખૂણા ખચકામાંથી. સો આજે એટલું અડધું જ કર્યું છે. આવતીકાલે બીજું થોડું એવું કરીશું કેમ કે હવે થાક લાગે. બહુ વધારે પડતું કામ પહોંચે હમણાંથી. એન્ડ આ રીતે અંકિતે આમ નામ મૂક્યું. અત્યારમાં મેં બધું મસ્ત સરખું કરીને મૂકી દીધું પણ એને એવું ને એવું કરી નાખ્યું. બાકી વાંધો નહીં. જો મારા આશુનો ફોટો છે એવો દેખાય ને. બચ્ચું બાકી પેલી બાજુમાં છે ને પેલા 3 જણા પબજી રમે. એકચ્યુઅલીમાં સાહિલ નહીં રમતો. અંકિત પછી જીનીસ અને જય એના 3 જણા પબજી રમે. એક કેનેડાવાળો, એક અમારા બાજુના ટાઉનમાં, એક અમારો વાળો. સો એના 3 જણા પબજી રમે. રવિએ રમવાનું કહી. બાકી હું હવે થોડીક વાર ફોનને એવું જોઈશ પછી સૂઈ જઈશું કેમ કે કાલે વહેલા ઉઠવાનું છે. સ્ટોરો પણ કરવાનો મારે તો. સો મળીએ આવતીકાલે. એન્ડ બાકી એક બીજી વસ્તુ કહું. મેં મારી એક રીલ્સ મૂકી હતી ઇન્સ્ટાગ્રામમાં જે અમે બેબી શાવરમાં ગયા હતા ને એ સાડીવાળી રીલ્સ હતી. એટલી વાયરલ થઈ ને બહુ મસ્ત. એમાં જે વ્યૂ આવ્યા છે, લાઇક્સ આવી છે. સો યસ બહુ મસ્ત. તમે લોકો પણ ના જોયું તો જઈને જોઈ આવજો. બહુ મસ્ત. એન્ડ એ રીલ ઉતારી છે મારા ભાઈએ અંકિતે. એને એવું બધું કામકાજ સારું આવડે. સો ચલો મળીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.